મારા માં જઈશું સરવણને તો સિપાહી તો આ રાજ રજવાડા મેં હતું આજ ઓના દીધી કેમ શું પૂછ્યા તું નથી આજે દિવસે બાંસુડીઓ મારવા જેવું નૈણે તો કરવું તું ને શરાબ આવ્યો કે તૈણ હારે તારે ઢેંગણા કરવા જોઈએ ભગવાને શરાબ સંતુએ શરાબ આવ્યો એક અવતાર ને ત્રણ અવતાર હારે ભગવાનને તારે તને મુક્ત મળશે એટલે કને મળે રાવણજી હતો એને રાજાને એટલે રાજા કોણ હતો જો પેલો મારી વાત સાંભળો પેલો કોણ થયું એના ઓલો એના કઈ પેલા અવતાર ને પહેલા અવતાર ને એના પણ થયો નરસિંહ રૂપ ધારણ કર્યું ભગવાને માર્યો પછી બીજા અવતાર ને રામ થયો તારે ઈ રાવણ બન્યો પછી છેલ્લા અવતાર ને મામા કંસ બન્યો તારે અને ઈ જો મુક્ત મળ્યો ત્રણ અવતાર ને ઢેંગણા કર્યા ભગવાન હારે તો સંતનો શ્રાપ હતો રાવણ અરે આ ત્રણ અવતાર રાક્ષસ ને આયા લડ્યો તારે ઈ મુક્ત મળ્યો આ તો દશરથ ને તારે પુત્ર નકમ પુત્ર ચાર થાય અને ખૂબ સાચું સમજ લોહીનો ઘડો ભરેલો એને સીતા માતા પર હજારો ઋષિઓનું લોહી ઉમેરી ડરી કરે ઘણો કને ડર્યો કને ડર્યો તમને નહીં ખબર તમે એમને કેવરાવે એમ કરી ઈ રાજા હતો ને રાજા એટલે રાજા કેવો હતો એને અરે કેવો રાજા હતો એને અંદર કાળને એક જો અલગ જનક રાજાને ડર્યું હરમાં જડી સીતામાં તો હરમાં ડિસ્કાસ કરવા મળ્યા આપણા તો પેટીમાં મરીને હર જમીનમાં મરી સીતામાં અને પેલા ઘડો ગાલી સણાઈ દે હારે વરસાદ પછી અને બીજો વર્ષ પાણી લાવવાના લોકો પછી જ્યોતિષ તેડાયા કે ભૈયા જુઓ કે જનક રાજા હવે હાકે તો વરસાદ થાય એમે આગવા ગયા 10 આટા વર્યા 5 વર્યા હોય એમે ઘડો ને ઘડો જોયો એટલે મત બાળકી રમતી સમજ્યા પછી આ મી ખાવા માંડ્યા ઉપાડીને મેલી દીધું કે આ પ્રમાણે મૂર્તિઓ ગોતવો જોઈએ એમ વાત છે આ બધી હા કે આ પ્રમાણે મૂર્તિઓ દેશ વિદેશના રાજા તેડાયા બધા તેડાયા મોટો રચ્યો એક રાજા હતો રાજા હતો એને પોચો ખુલી ગયો પછી આખા ગામથી પછી જુહ રહ્યા હવા હો બામણ લાયા કે ભાઈ આ કચેરી વચ્ચે હવા હો બામણ લાયા એટલે પુસ્તકની અંદર જોરાયું કે ભાઈ મારું મૃત્યુ ચાલે એટલે એક પૂછ્યું જોયું કે ભાઈ મારા પુસ્તકને ચૈત્ર મહિનાની દસમ 12 વાગે તારું મોચી વીજળી માથે પડવાની છે 12 વાગે ચૈત્ર મહિનાની દસમના દાડે આવા હવા હો જ્યોતિષના પુસ્તકની અંદર રાજા સાહેબ ને મોટો પહાડ તો 12 ગૌ બધી વરગાડી દીધા ભોયરું બનાવે 100 ગૌ ભોયરું ગાઈ જાય છે બરોબર પછી અંદર બેઠક ચૈત્ર મહિનો બેઠો એટલે કામ બંધ કરીને અમે ભોયરામ જતો પછી મોટા પંખા બનાવીને દોડી ખેંચે એટલે હવા આવે પછી દસમ થવાની એટલે મોટી સલ્યા મેલી 2 પાંડા મેલી દોડી ખેંચ્યા કરે બરાબર 10 વાગ્યા અને આકાશમાં વાદળી ચડી અને કડાકા મારવા મળી ડોગરમાંથી કડાક બરાબર 10 વાગ્યાથી ચાલુ થઈ ગયું ગાજવાનું માથે વેર પાડી દીધું 12 વાગ્યા એટલે હોહરો વેર પાડીને બારી ભસમ કરી નાખ્યું રાજાને અને બારના ટુકડે મારી બધું વેરી ગયું આખું ગામ યુવક મારું બધું આ રાજાનું મળતું ખાધું પુસ્તકની અંદર હવા હો લખેલું હતું કે આ 10 વાગે દસમના દાડે
વીજળી પડશે માથે 12 વાગે લેખ લખી લાવે ને મેઘ મારનાર કોઈ નથી. કેટલા જણા ઉભા હતા? આવી રાતે બરાબર નથી. આપણને ના ખબર હોય.